કુકરદા ગામે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓનો જોરશોરથી પ્રચાર થતો જોવા મળી રહ્યો છે. કુકરદામાં આગામી ચૂંટણીને લઈને કુકરદા જિલ્લા પંચાયત અને તેના હેઠળની કંડોલી મહુડી તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર અભિયાનને વેગ આપ્યો છે. ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ આક્રમક રીતે જનસંપર્ક શરૂ કર્યો છે. જિલ્લા પંચાયતના ઉમેદવાર અંજુલાબેન ભીલ અને તાલુકા પંચાયતના ઉમેદવાર મહેશ ભીલ સમર્થકોના વિશાળ કાફલા સાથે મેદાનમાં ઉતર્યા છે. બંને ઉમેદવારો કંડોલી મહુડી વિસ્તારના ઘરે ઘરે જઈને મતદારો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે. ખાસ કરીને પહાડી વિસ્તારોના ગામડાઓમાં ઉમેદવારો લોકોની પ્રાથમિક સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને સાથે જ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન સ્થાનિકો તરફથી ઉમેદવારોને મળતો પ્રતિસાદ સકારાત્મક જણાઈ રહ્યો છે. ગત સમયગાળામાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામો અને ભવિષ્યના વિકાસના વચનોને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ છે. આક્રમક પ્રચારને કારણે ભાજપ પોતાની જીત વધુ મજબૂત બનશે તેવી આશા સેવી રહ્યું છે. હાલમાં પ્રચાર અભિયાનને પગલે સમગ્ર વિસ્તારનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय. જિલ્લા પંચાયત અને કંડોલી મહુડી તાલુકા પંચાયતમાં અમે ઘરે ઘરે ફરીને પ્રચાર કરીએ છીએ અને અમોને સારો એવો પ્રતિસાદ મળે છે અને અમે ભાજપને બહુ જંગી મતથી જીતાડવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને બહુમતથી જીતશે એવી અમોને આશા છે. મહેશભાઈ ભીલ અને અંજનાબેન દલસિંહભાઈ ભીલને બહુમતથી જીતાડવા અમે બહુ મહેનત કરી રહ્યા છે અને જીતાડશું.